જે પણ વાત થાય ત્યારે કોઈ કહી શકે કે this publication this વાંધો નથી ને કોઈ સરસ ઓકે ચલીએ સર આપણે શા માટે ભેગા થયા છે તો બધાને ખ્યાલ જ છે તમારામાંથી બધા કોઈ ટ્રેલર જોયું છે આનો હાજી ત્રણેક જણે જોયું છે किसी ने देखा सब बोलो प्लीज So welcome to a very special afternoon as we talk about a film that promises to tickle your funny bone and warm your hearts. Welcome to the press conference of Tom and Jerry. So તાળીઓ થઈ જાય આપણી stellar star cast માટે. We have Sujal Parekh, Z Music से CBO from Z Music. We have Dharmesh bhai, Siddharth bhai, Anurag bhai. Yes. So એક વાર આ બધા માટે તાળીઓ થઈ જાય અને પછી આપણે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરીએ. ધર્મેશ ભાઈને પહેલો સવાલ છે મારો કે ટેલિવિઝન હોય કે ફિલ્મ્સ હોય તમે ગુજરાતી ફેમિલીઝને વર્ષોથી એન્ટરટેન કરતા આવ્યા છો નાઉ યુ આર કમિંગ અપ વિથ ધીસ ફિલ્મ ટોમ એન્ડ જેરી આ ફિલ્મની કોર ઇન્સ્પિરેશન શું હતી તો સબ્જેક્ટ કે એક સરસ 70 વર્ષની વ્યક્તિ અને એક 10 વર્ષના નાના બાળકની ફ્રેન્ડશિપની વાત હતી અને ફ્રેન્ડશિપ સાથે બંનેની એક બેક સ્ટોરી છે એમની લાઈફ છે કેવી રીતે બંને જોડાય છે અને બંને એકબીજાને કેવા પૂરક બને છે એની આખી વાત અને સિદ્ધાર્થભાઈની આ ફિલ્મમાં કઈ અલગ સાઈડ અમને બધાને જોવા મળે છે સિદ્ધાર્થભાઈની દરેક ફિલ્મમાં અલગ સાઈડ જોવા ના ઓફકોર્સ પણ આમાં તો ખાસ બહુ જુદી રીતે એટલે સરસ કારણ કે તમે છો અને કોમેડીના કિંગ સાથે છે એટલે વી આર એક્સપેક્ટિંગ કે રક્ષાબંધને અમે લોકો મેજિક જોવાના છીએ સ્ક્રીન પર ના સિદ્ધાર્થભાઈ એટલે કોમેડી હોય તો હોય જ સાથે ઇમોશન્સ અને આ ફિલ્મમાં બધો જ મસાલો છે તમે સસ્પેન્સ કહો થ્રિલ કહો ઇમોશન્સ કહો અને એન્ડ ઓફ ધ ફિલ્મમાં એક સરસ મેસેજ છે સોસાયટીમાં થેન્ક યુ સો મચ નાઉ વી આર ઓપનિંગ ધ ફ્લોર ફોર ધ મીડિયા ખાસ તમે આ વખતે શું ક્રિએટિવ બતાવવાના છો આ કયું શેના માટે છે આ તમે ક્યાંથી હું ગુજરાત હેડલાઇન મેસેજ છું અને બસ 20 એટલું જરા વર્ષ કહેતા જજો મને ખબર પડે કારણ કે અને મારું નામ દર્શના જમીનદાર છે આપણે ઘણા વર્ષોથી મળીએ છીએ અરે હા જી ધર્મેશભાઈ જી જી આ ફિલ્મનો આઈડિયા કેવી રીતે આવ્યો અને ખાસ કરીને આ કેરેક્ટર્સ આ બંને માટે કેવી રીતે ચૂઝ કર્યું ના ચૂઝ તો એટલે ઓફકોર્સ આ સબ્જેક્ટ સિદ્ધાર્થભાઈનો હતો અને સાથે સ્ક્રિપ્ટિંગ થઈ અને પછી અનુરાગનો વિચાર આવ્યો અનુરાગ સરસ હ્યુમર છે એટલે સરસ એમની ગિવ એન્ડ ટેક સરસ રહેશે હ્યુમર તો સબ્જેક્ટ બી જુદો છે આજકાલ તો ઘણા બધા સરસ સબ્જેક્ટ નવા આવે છે પણ આમાં થોડું જુદાપણું એ છે જે મેં હમણાં કીધું કે એક 70 વર્ષની વ્યક્તિ અને 10 વર્ષના બે વ્યક્તિઓનું બે ફ્રેન્ડોની વાત છે અને બહુ સરસ વાત છે ઇમોશન છે હ્યુમર છે સસ્પેન્સ છે થ્રિલર છે અને એન્ડમાં એક સરસ મેસેજ છે તમારા પાત્રમાં તમને સૌથી વધારે શું ગમ્યું અને કઈ બાબત તમારા માટે પડકારરૂપ રહી હા સવાલ એવો હતો જોયું સૌથી મોટો પડકાર આ જ છે કઈ પડકાર હોતો નથી કલાકાર છે પિક્ચર હોય છે વાર્તા હોય છે અને માનવીય સંબંધોની વાત છે માણસોની વાત છે આમાં કોઈ હું પશુ પક્ષી કંઈ નથી બન્યો કે જેથી પડકારરૂપ બને મારા માટે એક સરસ મજાની સોશિયલ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે એટલે પડકારરૂપ જેવું કંઈ હતું નહીં આમાં એમાં પડકાર ના આવી શકે એમાં શું આવે એ જ વાર્તા છે હા એટલે એમાં કોઈ પડકાર ન હોય એની એજ એ છે ને મારી છે અમારે બદલવાની પણ નહોતી એવું પણ નથી એટલે પડકાર જેવું કંઈ હતું નહીં એમાં હું જરાય નથી કારણ કે ધન્યની જો વાત કરું તો એની ઉંમર છે 12 વર્ષ પણ 12 વર્ષે આટલી સ્વસ્થતા મારામાં નહોતી તો એ હું જોઈ શકું છું એ જે રીતે વાત કરે અથવા સમજે કે આમ પાના આવ્યા તો આપણે તો હવે ચાલો ઠીક છે સમજી ગયા ઓકે ચાલ ભાઈ ચાલ બોલા અરે શું યાર તને આવડતું આવું ના કરાય પણ એને એટલું કહેવાની પણ જરૂર નથી પડતી તો આજના યંગસ્ટર્સ જેનઝી બહુ જ તૈયાર છે મેચ્યોર છે સ્વસ્થ છે અને જે કામ કરે છે એ સમજીને કરે છે તો એ વસ્તુ પણ આપણે શીખવી જોઈએ સમજવી જોઈએ પછી એજને કોઈ એની સાથે લેવા દેવા मनिका सर हाँ yes बताना नाम और कहाँ से Sir, Junaid Kadri from Bilkul Online. Sir, because आपकी जो movie है Tom and Jerry is based on relationship, and often the younger ones they are told to respect elders. But I want to know from you, elders को छोटों को कैसा treat करना चाहिए? How should they behave? वही फिल्म है, इसीलिए ये फिल्म है कि एल्डर्स को क्या करना चाहिए। बच्चे को तो मतलब अपना अधिकार समझ लेते हम लोग, ये मत कर ये कर ऐसे नहीं होगा,
एंड दे लिसन बिकॉज दे आर यंग। Yeah, correct. उसकी भी एक एज होती है, एक हद तक सुनेंगे। जब 15-17 साल हो जाएंगे तो वो सामने बोल देंगे, नहीं तुमने नहीं समझा, यू डोंट टेल मी, आई नो व्हाट टू डू। वो स्टेज भी आ जाएगा, बट उससे पहले का जो स्टेज है वहाँ वो सुन लेते हैं, बट सुनने के बाद में उनके दिमाग पे क्या असर होता है, सराउंडिंग का, पेरेंट्स के बिहेवियर का, द होम एटमॉस्फियर, ये चीज़ बहुत मायने रखती है इन दैट यंग एज ग्रुप। तो वो समझना बहुत, और ये फिल्म उसी के ऊपर है। Right. And sir, another question is कि generally जब हम करते हैं refer कि दो enemies को, then we use the term Tom and Jerry. But here we see Tom and Jerry as friends. Friends. Yes. Why is Yes. भाई मतलब वो एनिमी नहीं है इसलिए फ्रेंड्स तो है। फर्स्ट टाइम हम यहाँ पे एक ट्विस्ट देख रहे हैं हाँ जी, यहाँ पे एक नई थियरी देख रहे हैं टॉम एंड जेरी कैन बी फ्रेंड्स। हाँ कैन बी फ्रेंड्स या। सो ये जो आइडिया ये एज अ फ्रेंड ये क्यों लाइक सर ये नहीं स्टोरी का itself core idea is that, और ये दोनों रिलेटेड भी नहीं है। मैं उसका दादा नहीं हूँ, वो मेरा पोता नहीं राइट है। एग्जैक्टली नहीं, ऐसे ही एक बुजुर्ग है जो एक बच्चे से मिलता है, बातें होती है, हाउ दे ब्रेक द आइस। पहले ऐसे नहीं, पहली मुलाकात में चलो ओह माय गॉड आई मेट यू एंड गले लग गए, नहीं ऐसा नहीं है। तो क्या वजह थी कि बच्चे के पास क्या रीजन था कि उसको इस आदमी के प्रति थोड़ा भी लगाव खिंचाव हुआ, वो क्या था। तो उसके, और ये जो एल्डरली पर्सन है चेरी, उसकी जिंदगी में ऐसा क्या हुआ था कि he was wanting love of a young child. તો ये પૂરી કહાની બેક સ્ટોરી છે। અનુરાગજી તમારું એ પણ પિક્ચર આવશે જેમાં સાવ નેગેટિવ પણ છે, અને હું પ્રયત્ન કરી રહ્યો છું હવે, કારણ કે થિયેટરમાં છે ને હું બંધાઈ ગયો છું ગુજ્જુભાઈની ઇમેજથી, ત્યાં કંઈક જુદું કરવા જઈશ ને તો પણ લોકોને મજા નહીં આવે એવું થઈ ગયું છે। એટલે મિસ્ટર બીન જેવું થઈ ગયું ત્યાં, કે પછી મિસ્ટર બીનને તમે બીજું કંઈક બતાવવા જાઓ તો લોકો સ્વીકારતા નથી। તો એ ગુજ્જુભાઈને મેં ત્યાં પૂરતા રાખ્યા છે, પણ ફિલ્મમાં હું સતત એવી કોશિશ કરું છું કે વૈવિધ્ય રહે, પાત્રનું, વાર્તાનું, બધાનું વૈવિધ્ય રહે। અને તમે છેલ્લી પણ 4-5 ફિલ્મો જો જોઈ હશે તો બધાના ટોપિક વાત અભિનય હું પ્રયત્ન કરું છું મારી રીતે જુદો દેખાય, પણ બાકી દર્શકોએ નક્કી કરવાનું છે કે આ જુદો હતો કે એકનું એક જ હતો। પણ હું મારી રીતે સભાનપણે પ્રયત્ન કરતો હોઉં છું કે પાત્ર અલગ લાગે, કે એવું ના લાગે કે આ ગયા પિક્ચરમાં જે હતું એ જ આમાં કરે છે, એવું ના લાગે। આના માટે અમદાવાદથી બરોડા જઈને ઓડિશન ક્રેક કર્યું હતું, અને મને પહેલાંથી આમાં થોડોક ઇન્ટરેસ્ટ હતો, અને હું 6 વર્ષનો હતો ત્યારથી હું નાની એડ ફિલ્મ્સ અને એ બધું કરતો હતો, અને ત્યારથી મને થોડુંક હતું કે આવી રીતે એક ફિલ્મ કરે છે। ખાસ તારા રોલ વિશે કે મારો રોલ એક નાના બાળકનો છે જે એક 70-year-old માણસને મળે છે, અને એ બંનેના રિલેશન અને એજ ગેપને અવોઇડ કરીને કેવી રીતે એ લોકો ફ્રેન્ડશિપ ક્રિએટ કરે છે ને એ બધું થાય છે એના માટે, એના બરાબર છે। અરે સિદ્ધાર્થભાઈ સાથે કામ કરવાનું આપણું કેવું લાગ્યું અને શું શું ખાસ શીખવા મળ્યું? મને બહુ જ મજા આવી, એટલે એમના જોડેથી હંમેશા બહુ જ બધી વસ્તુઓ શીખવા મળે છે, કેમ કે એમની જોડે એટલો બધો એક્સપિરિયન્સ છે કે એમને એટલું બધું ખબર છે કે આપણે એમની જોડે રહીએ ને તો પણ બહુ જ વધારે ટાઈમ લાગે એમની બધી વસ્તુઓ જાણવામાં, કેમ કે એમને બહુ જ નોલેજ છે આ એક્ટિંગ અને એ બધાનું। તારા સ્કૂલના સ્ટુડન્ટ્સને બધાને કેવું લાગ્યું તારું આ પાર્ટ? હા, હું એક નવા ક્લાસમાં શિફ્ટ થયો હતો ત્યારે સ્ટાર્ટિંગમાં એ લોકોને નથી ખબર, પણ મેં જ્યારે કીધું ત્યારે એ લોકોને બહુ જ ગમ્યું અને શોક થઈ ગયા કે આવી રીતે હું આવી રીતે ફિલ્મ્સ અને એડ્સ કરું છું।